તો આ તરફ હવે વાત કરીએ સુરતની તો સુરતના ગ્રામ્ય સહિત ઓલપાડ તાલુકામાં મોડી રાત્રેથી લઈને આજે વહેલી સવારે ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય તેવું વાતાવરણ સર્જાયું છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને ફરી એક વખત સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં રાતથી જ વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈ ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે ઓલપાડ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। મે મહિનો પૂર્ણ થવાના આરે છે ત્યારે જાણે અડધો મે મહિનામાં વરસાદ વરસ્યો હોય તેમ રાત્રિ દરમિયાન તેમજ મંગળવારની વહેલી સવારે ગાજવીજ અને પવન સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેથી લોકોને ગરમીથી રાહત થઈ છે, પરંતુ ઉનાળુ ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત ગત મોડી રાત્રેથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકામાં પણ ગત રાત્રેથી વરસાદ વરસી રહ્યો છે। ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોની હાલત કફોડી છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે રીતે ઓલપાડ તાલુકામાં જે ઉનાળુ ડાંગરની રોપણી વધુ કરવામાં આવતી હોય છે અને હાલ જે પાક છે તૈયાર થઈ ગયો હતો, પરંતુ કમોસમી વરસાદને લઈને ખેડૂતોનો જે પાક તૈયાર થઈ ગયો હતો અને ખેતરમાં પણ પડ્યો હતો અને કેટલાક ખેડૂતોનો જે પાક છે એ તૈયાર થઈ જતા જીનમાં જમા કરવા માટે ટ્રેક્ટરોની લાઈન લાગી રહી છે, પરંતુ કમોસમી વરસાદને લઈને ખેડૂતોને આઠમા વેલો કોળિયો છીનવાઈ જાય તો નવાય નહીં તેવા દ્રશ્યો તમે જોઈ શકો છો। ખેડૂતો છે એ ચિંતિત છે ત્યારે હાલ આજે વહેલી સવારથી પણ વરસાદ વરસી રહ્યા છે ત્યારે આપણી સાથે અન્ય એક ખેડૂત છે, એ ખેડૂતોને પાસેથી જાણીશું। જે આપનું નામ? મારું નામ દુર્ગેશભાઈ ચતુર્મત પટેલ, અસ્લામાબાદના ગામ રહેવાસી અસ્લામાબાદ। હવે આ અત્યારે તમે હાલ જોઈ શકો છો કે ચાલુ વરસાદે બી આ ટ્રેક્ટર લોકો લઈને આવે છે અને તાકાતી વધારીને આ ડાંગર જે મંડળીમાં નાખે છે। હવે અત્યારે ચાલુ વરસાદમાં બી લોકો પોતાનો જે પાક છે એ બચાવવા માટે જે અત્યારે હાલમાં તો ઘણા ખેડૂતોએ ખેતરમાં કાપણી કરીને અંદર ભીંજાઈ ગયું છે। રાત્રે 2 વાગ્યાનો ધોધમાર વરસાદ ગાજવીજ સાથે અમુક ખેડૂતોના ભાત ઉભા છે એ બી પવનને લીધે પોતાના જમીનદોસ્ત થઈ ગયા છે। એટલે મારું કહેવું છે કે ભાઈ સરકાર આ તરફ કઈ ધ્યાન લઈને સર્વે કરીને કઈ સહાય આપે એવી અમારી માંગ છે। તો આ જે રીતે કમોસમી વરસાદને લઈને હજારો એકરમાં ડાંગરનો પાક છે એ ખેતરમાં પડ્યો છે, કેટલાક ખેડૂતો મંડળીઓમાં જમા કરવામાં આવે છે, પરંતુ કમોસમી વરસાદને લઈને હાલ ખેડૂતોને નુકસાન છે ત્યારે ખેડૂતોની એક જ માંગણી છે કે કમોસમી વરસાદમાં જે ડાંગરની નુકસાની થઈ છે એનું સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી માંગ ઉઠી છે। મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। તો સુરેન્દ્રનગરમાં સરકારે બનાવેલા આવાસ યોજનામાં